નમસ્તે, હું આદર્શ. અહીં ઉપસ્થિત આદરણીય શિક્ષકો, મહેમાનો, નિર્ણાયકગણો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો દરેકને મારા નમસ્કાર. આજે હું શ્રીમદ ભગવદ્ ગીતાનું સાંપ્રત સમયમાં શું મહત્વ છે તેના વિશે કહીશ. પરંતુ શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીને એક શ્લોક બોલીશું. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરણ્યે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અર્થાત જે પરમાત્મા વસુદેવના પુત્ર છે, પાપ અને દુઃખોના હરનારા છે અને ભક્તો માટે હંમેશા હિત કરતા એવા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર. આપણે બધા શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જાણીએ છીએ. તે ફક્ત એક ધર્મગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે. તે મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ ઝડપી જીવનશૈલી, ટેકનોલોજી, સ્પર્ધા અને માનસિક તાણથી ઘેરાયેલું છે, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશો આપણને શાંતિ, સમજદારી અને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. જ્યારે અંધકાર ઘેરાઈ જાય છે, ત્યારે પ્રકાશના માત્ર એક કિરણથી આશા જાગે છે. એ જ કિરણ છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાના દરેક શ્લોકમાં તત્વજ્ઞાન છુપાયેલું છે. તેના દરેક શ્લોકમાં જીવનમાં આવતી આફતો માટેનો માર્ગ બતાવે છે. તો અહીં આપણે એવા કેટલાક શ્લોકોને સમજીને આપણા જીવનમાં પ્રકાશ ફેલાવીએ. જેમ કે અધ્યાય 2 નો શ્લોક 63 કહે છે, ક્રોધાત ભવતી સમ્મોહ सम्मोहात् स्मृतिविभ्रम स्मृतिभ्रंशात् बुद्धिनाश बुद्धिनाशात् परनश्यति. અહીં શ્રી કૃષ્ણ કહે છે કે માણસના મનની સ્થિરતા તેની સંયમતા પર આધારિત છે. કામના રહિત અને અહંકાર રહિત માણસ પોતાના ગુસ્સાને કાબૂમાં કરતા જાણે છે. આ શ્લોક એક જીવંત દ્રષ્ટાંત છે કે ગુસ્સો એક ક્ષણનો, પણ પરિણામ હજારો ક્ષણ સુધી. એક વિદ્યાર્થી પરીક્ષામાં નિષ્ફળ જાય છે અને ગુસ્સામાં આવીને ભણતર છોડી દે છે. એક પુત્ર પિતાની યુક્તિએ ગુસ્સે થઈને ઘરમાં જ તોફાન મચાવે છે. કેટલાય સંબંધો, કારકિર્દી, સપના માત્ર ગુસ્સાથી જ બગડી જાય છે. મિત્રો, ગુસ્સો આપણામાં છે, પણ સંયમ પણ આપણામાં જ છે. ગીતા સમજાવે છે કે શાંતિમાં તાકાત છે અને ગુસ્સામાં વિઘ્ન છે. તો હવે આપણે જ નક્કી કરીએ કે શાંતિથી વિચારીને નિર્ણયો લઈશું કે ગુસ્સામાં આવીને એ જ નિર્ણયોને બગાડીશું. કેમ કે સાચી બુદ્ધિ જ્યારે બચી રહે છે ત્યારે જ સાચું જીવન બને છે. એ જ રીતે 6થા અધ્યાયનો 5મો શ્લોક કહે છે, ઉદ્વરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મેવ વ્યાત્મનો બંધુ રાત્મેવ રિપુરાત્મનમ. અહીં શ્રી કૃષ્ણ કહે છે કે માણસનું મન તેનું સૌથી મોટું મિત્ર છે તો તેનું સૌથી મોટું દુશ્મન પણ છે. પ્રખ્યાત લોકવાણી છે, એક ડાળ બે પક્ષી બેઠા, એક ગુરુ એક ચેલા, પોતાની કરણી ગુરુ ઉતારે પોતાની કરણી ચેલા. આ પંક્તિ કહે છે કે પદથી નહીં પરંતુ કર્મથી માણસનું મૂલ્ય થાય છે. ઉચ્ચ પદ પર રહેલ વ્યક્તિ પણ પોતાના કર્મોથી લોકોનો વિશ્વાસ ગુમાવે છે, જ્યારે નિમ્ન સ્થિતિમાં રહેલ વ્યક્તિ પણ સારા કર્મોથી એક સમયે ઉચ્ચ સ્થાન પામે છે. આપણા મનની 4 સ્થિતિ છે. પહેલું, મન. જ્યારે તે વિચાર પેદા કરે છે ત્યારે તે મન કહેવાય છે. બીજું, બુદ્ધિ. જ્યારે તે વિશ્લેષણ કરીને નિર્ણય લે છે ત્યારે તે બુદ્ધિ કહેવાય છે. ત્રીજું, ચિત્ત. જ્યારે તે વ્યક્તિ કે વસ્તુ સાથે લાગણીથી જોડાય છે ત્યારે તે ચિત્ત કહેવાય છે. અને ચોથું, અહંકાર. જ્યારે તે સૌંદર્ય, પદવી કે શીખેલી વિદ્યા પર ગર્વ કરવા લાગે છે ત્યારે તે અહંકાર કહેવાય છે. ચાલો એક વિદ્યાર્થીના ઉદાહરણથી સમજીએ. એ વિદ્યાર્થી પરીક્ષામાં નિષ્ફળ જાય છે. મન કહે છે, હું હાર્યો છું, મારાથી નહીં થાય. અહંકાર કહે છે, મારી પ્રતિષ્ઠા ગઈ, હવે લોકો શું કહેશે. ચિત્ત યાદ અપાવે છે કે તું તો નાનાપણમાંથી શિક્ષક બનવા માંગતો હતો. અને બુદ્ધિ શાંતિથી સમજાવે છે કે પરીક્ષા હજી પૂરું થયું નથી, તું ફરી પ્રયાસ કરી શકે છે. હવે નિર્ણય એનો છે. જો એ બુદ્ધિ અને ચિત્તના માર્ગ પર ચાલે તો પોતાનો ઉદ્ધાર કરે, પરંતુ જો એ મન અને અહંકારના બળ પર ચાલે તો પોતાનો નાશ કરે. સારાંશ એ છે કે તમારો ઉદ્ધાર તમારા હાથમાં છે, તો તમારો નાશ પણ તમારા હાથે થઈ શકે છે. માટે શાંતિથી વિચારીએ, સંયમ રાખીએ અને અહંકારને પણ નમ્રતાથી જીતી લઈએ. સનાતન કહે છે કે સમય એ લાઇટના પ્રવાહ જેવો સીધો નથી, તે ઘડિયાળના કાંટા જેવો છે. ઘૂમે છે, ફરી આવે છે અને સતત ચાલ્યા કરે છે. અત્યારે જે થઈ રહ્યું છે તે ભૂતકાળમાં પણ કંઈક અંશે થઈ ચૂક્યું હોય છે અને ભવિષ્યમાં પણ ફરી થઈ શકે છે. સો રિમેમ્બર, યુ આર નોટ યુનિક, નાઇધર યોર પ્રોબ્લેમ્સ નોર યોર સોલ્યુશન્સ. તમે એકલા નથી. તમારા જેવી કથા બીજા હજારોની છે. તમારું દુઃખ અનોખું નથી અને એટલે તેનો ઉકેલ પણ શક્ય છે. શ્રી કૃષ્ણ માર્ગદર્શન આપતા કહે છે કે જ્યાં શક્ય હોય ત્યાં પ્રયાસ કરો, જ્યાં શક્ય ના હોય ત્યાં સ્વીકાર કરો અને ક્યાં શું કરવું એ સમજવા માટે અંતર્દ્રષ્ટિ રાખો. અને એટલે જ
ગીતાના આ મૂલ્યવાન સિદ્ધાંતોને અનુસરીને આપણે એક શાંતિભર્યું અંત લેવી. મને શક્તિ આપો જે હું બદલી શકું એ બદલવા માટે. મને ધીરજ આપો જે હું નથી બદલી શકતી તેને સ્વીકારવા માટે. અને મને બુદ્ધિ આપો આ બંને વચ્ચેનો ફરક સમજવાનો. જય શ્રી કૃષ્ણ.